650 થી વધુ વિદ્યાર્થીઓને અપાઈ નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ। કચ્છની ઉદ્યોગ નગરી ગાંધીધામમાં અભ્યાસ સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ મેળવી શકાય તે હેતુથી ભુજ શ્રી સ્વામી નારાયણ મંદિર દ્વારા એક વિશિષ્ટ ઉદ્દેશથી શ્રી સ્વામી નારાયણ વિદ્યાલય અંગ્રેજી માધ્યમ વર્ષ 1998 થી અને શ્રી સ્વામી નારાયણ વિદ્યા મંદિર ગુજરાતી માધ્યમ વર્ષ 2009 થી શરૂ કરવામાં આવેલી છે, જેમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ બાલ મંદિરથી 12 કોમર્સ અને સાયન્સ તથા ગુજરાતી માધ્યમમાં ધોરણ બાલ મંદિરથી 12 આર્ટ્સ અને કોમર્સના વર્ગો ચલાવવામાં આવે છે। 7 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા અને પ્રાચીન અને અર્વાચીન શૈક્ષણિક પ્રણાલીઓનો સુભગ સમન્વય ધરાવતા આ વિદ્યા સંકુલમાં કુલ 3000થી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરી રહ્યા છે। આજ તારીખ 28 એપ્રિલ તથા ગત તારીખ 26 એપ્રિલના રોજ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ડી.કે. પંડ્યા અને નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા શ્રી સતીશ સર કેમ્પસ ડાયરેક્ટર સુશ્રી વિજલબેન ગઢવી ગુજરાતી માધ્યમ પ્રિન્સિપાલ અને સુશ્રી રેનિથા મેમ અંગ્રેજી માધ્યમ પ્રિન્સિપાલ નાઓના સૌજન્યથી અંદાજે 650થી વધુ વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી। ઉક્ત તાલીમની શરૂઆતમાં નાગરિક સંરક્ષણના મહત્વ ધ્યેય અને આ પ્રાથમિક તાલીમ શા માટે જરૂરી છે તેના વિશે એડિશનલ કલેક્ટર શ્રી ડી.કે. પંડ્યાએ માહિતી આપી હતી। ત્યારબાદ શ્રી અરુણભાઈ જોશી વોર્ડન દ્વારા નાગરિક સંરક્ષણની સ્થાપના, મહત્વ અને તેની 12 સેવાઓ, કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓના સમયે કઈ રીતે કામ કરવું તે અંગે જાણકારી આપી હતી। શ્રી રોહિતભાઈ ઠક્કર વોર્ડન દ્વારા પ્રાથમિક સારવાર અંગે જેમ કે દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેક સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા જાણકારી તથા ફાયર અને સેફટી અંગેની થિયરી અને ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપી હતી। આ સાથે ઇમરજન્સી સમય 108 હેલ્પલાઇનના ઉપયોગ તથા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનો બાબતે શ્રી ચેતનભાઈ ભીમાણી EMT અને શ્રી વિપુલભાઈ ચૌહાણ પાયલોટ દ્વારા તથા 181 અભયમ હેલ્પલાઇનના ઉપયોગ બાબતે સુશ્રી નિરૂપાબેન બરાડ કાઉન્સિલર અને ચંદ્રિકાબેન ઠાકોર મહિલા પોલીસ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી।